શ્રદ્ધા ના હોય વિષય તો પુરાવાની સી જરૂર તે ઉક્તિ મુજબ પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલા સરદારપુરા સ્થિત મેલડી માતાનું મંદિર પૂરા પંથકમાં ભાવિ ભક્તો માટે દર્શનીય અને પૂજનીય બન્યું છે। અહીં દર રવિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। ખાસ કરીને હજારો લોકો શ્રદ્ધા આવે છે ત્યાં 5 રૂપિયા જો મંદિરમાં મૂક્યા છે એ અમે અંધયાત્રા ચાલુ છે કે આવે છે એમને અંધયાત્રા ચાલુ રાખું છું, કોઈનો રૂપિયો લેતો નથી। અને હનુમાનજી આવે છે આ મંદિરની અંદર આવે છે એમાં આ બધાને પબ્લિકને પ્રસાદ મૂકીને મૂકું અહીંથી મેકું છું। અને ગાયને ઘાસજી મળે છે, ગાયને ઘાસ નાખું છું, પંખીને દાણા નાખું છું। 24 કલાક અંધયાત્રા ચાલુ છે। જાત્રા તો જાત્રાઓને જમાડું છું, જાત્રાઓને હોવાની સગવડ આપું છું। જેવી મારી શક્તિ છે એવી હું ભક્તિ કરી જઉં છું। જમણવાળા રાખશો મેં મારું માતાએ કામ કર્યું, મેલડીમાં મારું કામ કર્યું છે એના પ્રતાપે મેં જમણવાર રાખશો। ખર્ચો મારો, ગાયનો ખર્ચો મારો છે, પછી આ જમણવાર મારા તરફથી છે, બધું મારા તરફથી। આ કેમ આવું રાખવામાં આવ્યું, શું કારણ? મારી ચોરી થઈ હતી પૈસાની, 2.5 લાખ રૂપિયા મૂડી હતી, બીજા દાગીના હતા, એ પૈસા અને મૂડી બધું પાછું આવી ગયું, મારા દાગીના બાગીના બધું પાછું આવી ગયું। કેટલા દિવસમાં આવ્યું? 4 દિવસમાં આવી ગયું। 4 દિવસમાં તમે માતાજીને કઈ રીતે માનત માતાજીની માનત માની છે કે માતા મારું આવી જશે તો જે તારી પારે થતું હશે એ હું પૈસાનું કરી નાખીશ। મેં જે કયું 25 રૂપિયા ખર્ચ એ કરીને જમણવાર કરી નાખીશ। શું નામ છે તમારું? જસીબેન। ક્યાં રહ્યું? આજે રવિવાર હોવાથી બાધા માનતા પૂર્ણ કરવા અને માતાના દરબારમાં શીશ ટેકવવા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને મૈયાના આશીર્વાદથી બાધા માનતા પૂર્ણ થતા મૈયાની પૂજા અર્ચના કરી કૂતરાને લાડુ જ્યારે ગાયને ઘાસચારો નીર્યો હતો। ભક્તો પણ માના આશીષથી પોતાના અનેક કામો થઈ હોવાની જણાવી રહ્યા છે। પ્રતાપથી છોકરો નોકરી લાગી ગયો, 3 વર્ષથી ઘેર બેઠો તો અત્યારે નોકરી ચાલુ થઈ ગઈ। અઠવાડિયાની અંદર 5 રવિવાર ભરવા પહેલે નોકરી ચાલુ થઈ ગઈ। 10,000 પગાર લાવેલી નક્કી। શું નામ? ગામ સરદારપુરા, રહું છું અમદાવાદ। અમદાવાદથી રવિવાર અહીંયા ભરું છું। શું તમને માતાજી ચમત્કાર મળે? મને માતાએ પહેલો રવિવાર ભર્યો અને બીજા રવિવારે મને માતાએ ધર્મની કન્યા આવી, છોકરાનું થઈ સગાઈ નથી થતી છોકરાની? શકું નથી થતું અને એના રવિવાર માતાના ભર્યા। એટલે માતાજીની શ્રદ્ધાથી તમારે માતાથી શ્રદ્ધાહી થઈ છે કે હું 12 મહિને ભણતી પણ હકું માર થતું નથી। શું નામ છે તમારું? મંગુબેન। અમે રાધનપુરના છીએ અને મારી બેન છે ડિસ્કાની, બરોબર? એને મારું નામ ગીતાબેન। 24 વર્ષથી તકલીફ હતી અને અઠવાડિયાની અંદર બાબુની બાધા મેળવી માની પ્રતાપથી એટલે કમ્પ્લીટ થઈ ગઈ, આખા ઘરનું કામ કરે છે। શું નામ તમારું? મારું નામ ગીતાબેન।